ચાલીએ તો જે આપણી નસ દબાય એટલે પ્રેશર આવે એટલે બહુ જ પીડા થતી હતી. ઊભું ના થવાય, ચાલી ના શકાય અને સૂઈ જ રહેવાય. અને કરોડરજ્જુથી માંડીને આપણને મગજમાં એવી અસર થાય, કોઈ કામ કરવાની ક્ષમતા ના મળે અને ખોટા જ વિચારો આવતા હતા મગજની અંદર. મિત્રો આપણી સાથે અત્યારે કમલેશ પ્રભુજી છે, જેઓ પણ બહુ દૂરથી આવે છે અને તેને ખૂબ તકલીફ હતી. તો આપણે એને પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? આપ નમસ્કાર, હું દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપળદ મુકામેથી અમને યુટ્યુબ ઉપર જાણવા મળ્યું કે દર્શન કામોઠી સરનું સ્પાઇન દવાખાનું ભાવનગર મુકામે આવેલું છે. મને ઘણા સમયથી તકલીફ હતી. છેલ્લા છ મહિનાથી હું પીડાતો હતો. નજીકના દવાખાના એટલે કે ગોધરા છે, બરોડા છે, ત્યાં મને ચોથો અને પાંચમા માળખાની તકલીફ એટલે કે વચ્ચે જે ગાદી આવે છે એનો ઘસારો થયો હતો. એના કારણે મને ચાલવામાં બેસવામાં બહુ જ તકલીફ પડતી હતી. તો મેં બધી બહુ દવા કરી. તો જે બરોડા અને ગોધરા જવાથી એ ડૉક્ટર સાહેબે મને એવું કીધું કે તમારું ઓપરેશન કરવું પડશે. મારે ઓપરેશન કરવાની કોઈ જરૂર નથી. જો એવી દવા મળતી હોય કે સ્પાઇન ડૉક્ટર મળતા હોય તો એનાથી મને સારું થાય. તો અમે યુટ્યુબ ઉપર અમારા એક મિત્ર મળ્યા, એમને અમને સરનામું એડ્રેસ આપ્યું અને યુટ્યુબ ઉપર અમને મોકલ્યું વોટ્સઅપ ઉપર. તો મેં જોયું તો ભાવનગર મુકામે ટોપ 3 સર્કલ પાસે દર્શન કામોઠી સરનું સ્પાઇન દવાખાનું આવેલું છે. 7મી વખત આવ્યા. પહેલી વખત આવવાથી બહુ ફેર ના પડ્યો. બીજી વાર આવ્યા, ત્રીજી વાર આવ્યા, 40-50% થયું, 60%-70% થયું. અત્યારે મને 90-100% આરામ છે. મેં 7મી વાર આવ્યો છું. તો જો કોઈ પણ મારો આ વિડીયો જોશે અને જો મારા જેવી કોઈ તકલીફ હશે તો અહીંયા ભાવનગર મુકામે ટોપ 3 સર્કલ પાસે દર્શન કામોઠી સરનું દવાખાનું આવેલું છે. મુલાકાત લો અને 1 વાર આવો, 2 વાર આવો. મારા જેવી તકલીફ હશે તો તમને સોલ્વ થઈ જશે. અને જો તમે ઓપરેશન કરાવવા જશો તો ખર્ચો બી વધી જશે અને તમારે ખાટલામાં પથારીવાસ રહેવું પડે. એના કરતાં અહીંયા કોઈ ઇન્જેક્શન, બોટલ કે દવા કોઈ આપતા નથી. આપ સૌ પધારવા વિનંતી. દર્શન કામોઠી સરનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. અરે પ્રભુ, જ્યારે તમને આ તકલીફ હતી ત્યારે શું શું થતું? મને એટલે કે ચાલીએ તો જે આપણી નસ દબાય એટલે પ્રેશર આવે એટલે બહુ જ પીડા થતી હતી. ઊભું ના થવાય, ચાલી ના શકાય અને સૂઈ જ રહેવાય. અને કરોડરજ્જુથી માંડીને આપણને મગજમાં એવી અસર થાય, કોઈ કામ કરવાની ક્ષમતા ના મળે અને ખોટા જ વિચારો આવતા હતા મગજની અંદર કે આ શું થશે, આગળ આપણું જીવન જીવાશે કે નહીં. પણ અહીંયા આવવાથી મને ઘણો જ રાહત થયો. બધું જ મને સારું થઈ ગયું 100%. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા સર, ચોક્કસ મૂકી શકો. ખૂબ ખૂબ આભાર. ઓકે ઓકે. ઢીલું મેક દે. ઝટકો આવ્યો પ્રભુ? હા, ઝટકો.